નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી માટેનો ખાસ નિબંધ પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત પર્યાવરણ માટે સામૂહિક જાગૃતિની જરૂરિયાત। તો શરૂ કરીએ આજનો વિડીયો। પ્લાસ્ટિકનો ઉપયોગ જે કરશે આજ, બગડશે આવતીકાલનું સમગ્ર સમાજ। જો પૃથ્વીને બચાવવી હશે સહિયારી, તો પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણની છે તૈયારી। આધુનિક યુગના વિજ્ઞાને માનવ જીવનને અત્યંત સરળ અને સુવિધાજનક બનાવ્યું છે, પરંતુ તેની સાથે કેટલીક એવી સમસ્યાઓ પણ ભેટમાં આપી છે જે આજે સમગ્ર માનવજાત અને પ્રકૃતિ માટે અભિશાપ બની ગઈ છે। આવી જ એક વિકરાળ સમસ્યા એટલે પ્લાસ્ટિક પ્રદૂષણ। પ્લાસ્ટિક આજે આપણા રોજિંદા જીવનનો એક એવો હિસ્સો બની ગયું છે કે સવારથી શરૂઆતથી લઈને રાત્રે સૂવા સુધી આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેના પર નિર્ભર છીએ। સસ્તું, ટકાઉ અને હળવું હોવાને કારણે પ્લાસ્ટિકે બજાર પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે, પરંતુ આ જ ટકાઉપણું આજે પૃથ્વીના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો બની ગયું છે। પ્લાસ્ટિક એક એવો પદાર્થ છે જે નોન બાયોડિગ્રેડેબલ એટલે કે અવિઘટનશીલ છે। તેનો અર્થ થાય છે કે તે સેંકડો વર્ષો સુધી કુદરતી રીતે સડતું કે નષ્ટ થતું નથી। આપણે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક જેમ કે પ્લાસ્ટિકની થેલીઓ, કપ, ચમચી, સ્ટ્રો અને પાણીની બોટલોનો ઉપયોગ ફક્ત થોડી મિનિટો માટે કરીએ છીએ, તેને પૃથ્વીના પેટાળમાં ભળતા 450થી 500 વર્ષ જેટલો સમય લાગે છે। આજે વિશ્વભરમાં લાખો ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે। ફેક્ટરીઓમાંથી નીકળતું પ્લાસ્ટિક, પેકેજિંગ મટીરિયલ અને આપણી બેદરકારીને કારણે નદીઓ, નાળાઓ અને સમુદ્રો પ્લાસ્ટિકના ડમ્પિંગ ગ્રાઉન્ડ બની ગયા છે। પ્લાસ્ટિક પ્રદૂષણની અસરો માત્ર જમીન પૂરતી સીમિત નથી, પરંતુ તે જળ, વાયુ અને સમગ્ર સૃષ્ટિને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે। જમીનમાં પ્લાસ્ટિક દટાઈ જવાથી વરસાદનું પાણી જમીનની અંદર ઉતરી શકતું નથી, જેના કારણે ભૂગર્ભ જળના સ્તર સતત નીચા જઈ રહ્યા છે અને જમીનની ફળદ્રુપતા પણ નષ્ટ થઈ રહી છે। શહેરો અને ગામડાઓમાં રખડતી ગાયો અને અન્ય પશુઓ કચરા પેટીમાંથી ખોરાક શોધતી વખતે પ્લાસ્ટિકની થેલીઓ પણ ગળી જાય છે। આ પ્લાસ્ટિક તેમના પેટમાં જમા થઈને અંતે તેમના કરુણ મોતનું કારણ બને છે। આ સંકટ માત્ર જમીન પર જ નહીં, પણ અફાટ સમુદ્રોમાં પણ ફેલાયેલું છે। દર વર્ષે લાખો પ્લાસ્ટિક કચરો સમુદ્રમાં ઠલવાય છે, જેને કારણે વ્હેલ, કાચબા અને માછલીઓ જેવા અસંખ્ય સમુદ્રી જીવો પ્લાસ્ટિકને ખોરાક સમજીને ખાઈ જાય છે અથવા તેમાં ફસાઈને ગૂંગળામણથી મૃત્યુ પામે છે। આ પ્રદૂષણ આડકતરી રીતે માનવ સ્વાસ્થ્ય પર પણ મોટો પ્રહાર કરી રહ્યું છે। જ્યારે પ્લાસ્ટિકના અતિસૂક્ષ્મ કણો એટલે કે માઇક્રોપ્લાસ્ટિક દરિયાઈ જીવો દ્વારા માનવ આહાર શૃંખલામાં પ્રવેશે છે, ત્યારે તે કેન્સર, હોર્મોનલ અસંતુલન અને પ્રજનન ક્ષમતામાં ઘટાડો જેવી ગંભીર બીમારીઓને નોતરે છે। વળી પ્લાસ્ટિકને નષ્ટ કરવાના ઈરાદાથી જ્યારે તેને જાહેરમાં બાળવામાં આવે છે, ત્યારે તેમાંથી નીકળતો ઝેરી ધુમાડો હવામાં ભળીને શ્વાસના ગંભીર રોગો પેદા કરે છે। નદીઓ રડે ને સાગર મૂંઝાય, જ્યારે પ્લાસ્ટિકનો કચરો એમાં તણાય। ચેતો રે માનવી, હજી છે સમય, નહીં તો સૃષ્ટિનો વિનાશ નિશ્ચિત થાય। આવી ગંભીર પરિસ્થિતિમાં સરકારો દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાના કાયદાઓ ઘડવામાં આવ્યા છે, પરંતુ માત્ર સરકારી કાયદા કે દંડથી આ વૈશ્વિક સમસ્યાનો ઉકેલ આવી શકે નહીં। જ્યાં સુધી દેશનો પ્રત્યેક નાગરિક આ બાબતે પોતે જાગૃત નહીં થાય, ત્યાં સુધી પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનું સપનું ક્યારેય સાકાર થઈ શકશે નહીં। આ માટે વ્યાપક સ્તરે સામૂહિક જાગૃતિ એ જ એકમાત્ર રામબાણ ઇલાજ છે। સામૂહિક જાગૃતિ લાવવા માટે શિક્ષણ સંસ્થાઓ ખૂબ મોટો ભાગ ભજવી શકે છે। શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને બાળપણથી જ પ્લાસ્ટિકના ગેરફાયદા વિશે સમજ આપીને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવા જોઈએ। આ ઉપરાંત ગામડાઓ અને શહેરોમાં શેરી નાટકો, ચિત્ર સ્પર્ધાઓ, શોર્ટ્સ ફિલ્મ્સ અને સોશિયલ મીડિયાના શક્તિશાળી માધ્યમથી લોકોને પ્લાસ્ટિકના દુષ્પરિણામોથી વાકેફ કરવા જોઈએ। સમાજમાં દરેક વ્યક્તિએ પોતાના રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક નકારવાનો, તેનો ઉપયોગ ઘટાડવાનો અને બને ત્યાં સુધી વસ્તુઓનો પુનઃ ઉપયોગ કરવાનો સંકલ્પ લેવો પડશે। આપણે પ્લાસ્ટિક ત્યાગ કરવા માટે
તેના સરળ અને પર્યાવરણ અનુકૂળ વિકલ્પો તરફ વળવું જ પડશે. જ્યારે પણ આપણે બજારમાં ખરીદી કરવા જઈએ ત્યારે ઘરેથી જ કાપડની કે શણની થેલીઓ સાથે રાખવાની આદત પાડવી જોઈએ. લગ્ન પ્રસંગો, સામાજિક ઉત્સવો કે જાહેર સભાઓમાં પ્લાસ્ટિકના કપ, ગ્લાસ અને ડીશના બદલે પરંપરાગત પતરાળા, માટીના વાસણો અથવા સ્ટીલના વાસણોનો ઉપયોગ આગ્રહપૂર્વક કરવો જોઈએ. ઘરોમાં પણ કચરાનું યોગ્ય વર્ગીકરણ કરીને સૂકો અને ભીનો કચરો અલગ પાડવા જોઈએ, જેથી પ્લાસ્ટિક કચરાને સરળતાથી રિસાયકલ કરી શકાય. પર્યાવરણ એ આપણી માતા છે અને તેનું રક્ષણ કરવું એ કોઈ એક સંસ્થા કે સરકારની નહીં, પરંતુ આપણા સૌની પરમ પવિત્ર ફરજ છે. પ્લાસ્ટિક પ્રદૂષણ એ કોઈ સ્થાનિક સમસ્યા નથી. તે એક ભયાનક વૈશ્વિક સંકટ છે જે આપણી પૃથ્વીને ધીમે ધીમે વિનાશ તરફ ધકેલી રહ્યું છે. જો આપણે આજે પણ જાગૃત નહીં થઈએ તો આપણી આવનારી પેઢીને આપણે એક બીમાર, પ્રદૂષિત અને ઝેરી પર્યાવરણ વારસામાં આપીશું. તેથી ઉજ્જવળ ભવિષ્ય માટે ચાલો આજે જ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરીશું અને સામૂહિક જાગૃતિના સાચા મશાલની બનીને આ ધરતીને ફરીથી સુંદર અને હરિયાળી બનાવીશું. કાપડની થેલી હાથમાં રાખીએ, પ્લાસ્ટિકને કચરા પેટીમાં નાખીએ, સહિયારા પ્રયાસથી સૃષ્ટિ સજાવીએ, આ પૃથ્વીને ફરી સ્વર્ગ બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.